હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે 16 ડિસેમ્બર ને આજે છે સોમવાર અને આજે છે સ્પેશિયલ એક દિવસ કે આજે છે ને આદ્ર નક્ષત્ર છે અને આજે છે સોમવાર. તો આપણે ભગવાન શિવની આપણે પૂજા કરવાની છે અને એવું કહેવાય છે તમે 100 મહાશિવરાત્રિની પૂજા કરો અને જેટલું ફળ મળે ને એટલું જ ફળ આ એક દિવસે તમે પૂજા કરો ને એટલું મળે, એવું કહેવાય છે. પુરાણોમાં કદાચ લખેલું હશે. તો એવું બધું છે. તો આપણે જરૂર મહાદેવના દર્શન કરવા માટે જઈશું. અને આજનું વેધર મસ્ત, શિયાળાની ઠંડી સવાર, પક્ષીઓ રમતા ફરતા ને એવું બધું છે. તો ચાલો થોડી વાર પછી મળશું, આપણે મહાદેવના દર્શન કરવા જઈશું. તો જો અત્યારે વાગી ગયા છે 11:30 ને બપોરની રસોઈનું તો સવારે થઈ જ ગયું, પણ થોડું ઘણું હોય આપણે અત્યારે કરવાનું હોય. તો અહીં મમ્મી શાક લઈને આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. અને શિયાળાના શાકે જો બધા સારા આવે એકદમ તાજા તાજા. તો રીંગણા છે, ભીંડો છે, ગાજર છે, તુવેર છે, તુરિયું છે અને ચોળી પણ છે, ફુલાવર ને કોબી. એટલે ફુલાવર આવે એટલે મોસ્ટ વાળા પાવભાજીનો જ કાર્યક્રમ હોય. હા, અને કેરી પણ જવા મળી છે. એકની કોમેન્ટ આવી હતી કે તમે કેરીનું ઓલું બનાવો ને કટકી, એની આપજો તમે કેવી રીતના કરો છો એમ. તો કાંઈ નહીં, હવે જ્યારે બનાવશો ને સાંજે જ લગભગ બનાવશો તો તમને ત્યારે આપી દઈશું એમ. ને આ બધું ચેવડો છે, સવાણું લાવ્યા છે. ઠીક, હા, ખાવા લઈ ગયો તો પાછો લાવ્યો છે ને આમાં પ્રસાદી છે. હા, સંજયભાઈ જુનાગઢ ગયા હતા તો એ ત્યાંથી જો પ્રસાદીને એવું લઈને આવ્યા છે ને આ બાજુ પપ્પા મરચા લઈને આવ્યા છે. એને તે રજા પડી ગઈ કેમ કે ત્યાં પાવર નહોતો, એવું બધું હતું ને એવું છે. હા, લાલ મરચા લાવ્યા છે. પપ્પાને મરચા બહુ ભાવે. અને આ બાજુ જો 2 રોટલીનો લોટ છે તો એનું આપણે રોટલી બનાવવાની છે અને મગનું શાક છે. એ એમ તો બની જ ગયું છે, અત્યારે હું મારું બનાવું છું. તો એવું બધું છે. તો ચાલો બધા બપોરા કરવા માટે. તો જો 12:15 વાગી ગયા છે. બપોરા કરવા માટે આપણે બેસી ગયા છે. જમવામાં છે આપણે મગનું શાક, રોટલી અને સલાડ. અને આ આપણી છે કેરીની કટકી. તો કેરીની કટકીમાં આપણે નાખ્યું છે ચટણી, મીઠું અને હળદર, 3 વસ્તુ નાખ્યું છે. આ સિવાય તમે આમ ન તમારે આવું ન ભાવતું હોય તો તમે એસકેનો મસાલો અને તેલ નાખીને પણ મિક્સ કરી શકો, તમારે જેવી રીતના બનાવ્યું હોય એવી રીતના. અને જો આજે પપ્પા પણ આજે જમવામાં છે બપોરે. જય શ્રી કૃષ્ણ. હા, પપ્પાને ત્યાં પાવર નથી એટલે જમવામાં પપ્પાએ પણ એને ટિફિન જ ખાધું છે. તો એવું બધું છે. તો ચાલો બધા બપોરા કરવા. તો આજે છે આદ્રા નક્ષત્ર અને સોમવાર છે, ભગવાન શિવની પૂજા કરવાનું આવે છે. તો આજે એટલું કેમ મહત્વ છે તમને ખબર છે? નથી ખબર? તો તમે વિચાર્યું નહીં કે હું સર્ચ કરીને જોઉં કે શું કરવા મહત્વ શું છે એમ. આપણું કામ કરવું સર. તો એવું બધું છે. તો હું તમને કહું, મેં તો જોયું હતું એટલે સાંભળ્યું છે એટલે હું તમને કહું કે આદ્ર નક્ષત્રમાં એવું છે કે સૌ પ્રથમ વાર ભગવાન શિવની લિંગ સ્વરૂપે કોઈ પૂજા કરી હોય ને, ભગવાન વિષ્ણુ સૌથી પહેલી પૂજા ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીએ સૌથી પહેલી વાર એની પૂજા કરી હતી. અને એટલે એને આદ્ર નક્ષત્ર કહેવાય. એમાં ખબર છે પેલા બ્રહ્માજીની ઉત્પત્તિ થાય, પછી વિષ્ણુજી હોય સાગરમાં, બ્રહ્મા કહે કે હું મોટો અને વિષ્ણુ ભગવાન કહે કે હું, એને વચ્ચે કોમ્પિટિશન થાય એમ. પછી એક અવાજ આવે કે જે મારો છેડો ગોતી દે ને ઈ વિજેતા એમ. એટલે પછી બ્રહ્માજી ઉપર ગયા, ઉપર કે નીચે ગમે 2 ઓપોઝિટ ડાયરેક્શનમાં ગયા અને વિષ્ણુ ભગવાન કે મને ખબર પડી ગઈ કે આનો તો કોઈ અંત છે જ નહીં.
એટલે એ ભગવાન શિવને કહે કે તમે તો બહુ શું કહેવાય તમારો કોઈ અંત છે જ નહીં ને તમે પરમ શક્તિ છો ને એવું બધું એમ. અને પછી ભગવાન ઓલા બ્રહ્માજી તો ખોટું બોલ્યા. વચ્ચે ઓલું હું કેવડો કોણ રસ્તામાં કોણ મળે? કેતકી ધતુરો કેતકી આ લગભગ કેતકી હવે કેતકી નહીં, ઈ રસ્તામાં કોક મળે આ ઈ કેતકી. કેતકીનું ફૂલ હોય ને ફૂલ ની એને એમ કહે કે કે તારે છે ને ભગવાન કહેવાનું કે શિવને આ કહેવાનું. ભાઈ મને હા, proof છેડેથી તરીકે લાવ્યા રાખે. હા, કે તમારો છેડો મળી ગયો છે એનું પ્રૂફ કે આ જે કેતકી ફૂલ છે ઈ કે એવું કંઈક છે. ખબર નહીં, તમને ખબર હોય ને બાકી તો જરૂરથી કોમેન્ટ કરજો. તો પછી ખોટું બોલે ભગવાન, બ્રહ્મા તો ખોટું બોલે. પછી એટલે શું કહેવાય, અને પછી બ્રહ્માજીને આમ થોડુંક રિયલાઇઝ થયું કે હું ખોટું બોલ્યો ને એવું. અને ભગવાન બ્રહ્માને આપણે પૂજા નથી કરતા કોઈ, એક ભારતમાં કે એક જગ્યાએ જ મંદિર છે ને એવું કંઈક છે. અને પછી ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ બંને પછી ભગવાન શિવની પૂજા કરે છે, લિંગ સ્વરૂપે છે, પ્રગટ થયું છે. અને એ તો નક્ષત્ર આદ્રા એટલે એનું આજે વિશેષ મહત્વ છે. તો એવું બધું છે. ચાલો, હેલો ફ્રેન્ડ, તો જો અત્યારે વાગી ગયા છે 6 અને આપણે વાળુમાં બનાવવાનું છે પાવભાજી અને પાલકનું સૂપ. તો એની આપણે બધી પ્રિપેરેશન કરીએ છીએ. તો જો આ બાજુ આપણે 2 મીડિયમ સાઇઝના બટેકા લઈ લીધા છે, કોબી અને ફુલાવર છે તે લઈ લીધું છે, 3 રીંગણ લઈ લીધા છે અને વટાણા લઈ લીધા છે. તો બધું આપણે પહેલાં આને બાફી નાખશું કુકરમાં. તો જો અહીંયા બધા જ વેજીટેબલનું આપણે છે ને કુકરમાં નાખીને બાફવા માટે મૂકી દીધા છે. હવે થોડીક વાર બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે છે ને કાંદા અને ટમેટાની ગ્રેવી કરી નાખીને સાથે સાથે પાલકનું આપણે સૂપ પણ બનાવવાનું છે. તો એને પણ પાણીમાં ઉકળવા માટે મૂકી દઈએ. તો જો આપણે વેજીટેબલનું કુકર હતું ને ઓલમોસ્ટ થઈ ગયું છે અને આ બાજુ આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે એમાં નાખીશું થોડીક રાઈ. તેલ આવ્યું છે કે નહીં તે ચેક કરવા માટે. તો આપણું તેલ આવી ગયું છે. હવે એમાં નાખશું આપણે થોડુંક ધાણા જીરું. મને ધાણા જીરું નહીં પણ આખા ધાણાવાળી મને છે ને બહુ જ ભાવે ભાજી. તો આપણે એમાં અહીં નાખીશું ને પછી આપણે એમાં નાખીશું ટામેટાની પ્યુરી જે આપણે બનાવી નાખી છે. અને હલાવી નાખીશું. ને પછી આપણે એમાં નાખીશું કાંદાની જે ડુંગળી છે એની પ્યોરી બનાવેલી છે તે બંને સરખા પ્રમાણમાં એટલે એક વાટકો લીધી છે ને મિક્સ કરી નાખશું. હવે આને છે ને થોડીક વાર આપણે લીડ ઢાંકીને ચડવા દઈશું. તો જો આપણા છે ને વેજીટેબલ્સનું કુકર છે ને એકદમ થઈ ગયું છે. વટાણો ભાંગવીને તો ભાંગી જાય છે એટલે આપણું એકદમ ચડી ગયું છે. અને આ જે રીંગણા છે ને એ ચાલ તમે આપણે ખેંચશો ને પતલી જશે, તો આમ કરશો ને હાથમાં આવી જશે. એટલે એ રીતના કરીને આપણે રીંગણાની છાલ કાઢી નાખશું. ન કાઢો તો ચાલે પણ થોડીક કાળા જેવી બનવાની શક્યતા રહે એટલે કાઢી લેવાની. તો આપણે બધા જ વેજીટેબલને છે ને મેશરની મદદથી મેશ કરી નાખ્યા છે. હવે આપણે છે ને વેજીટેબલ છે ને એટલાના ભાગનું આપણે મીઠું નાખી દઈશું આપણે. અને આ બાજુ જો આપણી ગ્રેવી છે ને એ ચડે છે. અને આ બાજુ જો મમ્મી છે ને કે આજે આદ્રા નક્ષત્ર છે એટલે શિવાલયનું ઘણું મહત્વ છે ભગવાન શિવનું. તો એક જગ્યાએ એકના કોઈના ઘરે છે ને 108 દીપમાળા પ્રગટાવી હતી. તો શિવમાં તો ત્યાં મમ્મી ગયા છે તો એવું બધું છે. તો ત્યાંથી મસ્ત મજાની પ્રસાદી લેવા છે. અને ચાલો તો આપણું કામ કન્ટિન્યુ કરી. મેં કીધું હતું પહેલાં કે પાલકનું સૂપ સાથે સાથે બનાવશું પણ એક સાથે 3 કામ પોસિબલ થાય એમ છે નહીં અત્યારે. અને પાલકનું સૂપ છે ને આપણે નિરાતે નવરાત થઈને બનાવશું. થોડુંક મોડેકથી પીશું, સાંજે પણ મજા આવશે. એકદમ ઠંડી થઈ ગઈ છે ને તો એવું બધો પ્લાન છે અત્યારે કીધું પેલા પાવભાજી બનાવી નાખું એમ. અને તો એવું છે. તો હવે ગ્રેવી અહીં ચડે છે તો ગ્રેવી ચડી જાય એટલે એમાં બધા મસાલા નાખી દઈશું. જો આપણે ટામેટા અને કાંદાની ગ્રેવી એકદમ ચડી ગઈ છે. ચારે બાજુ તેલ નીકળવા લઈ ગયું છે. તો એમાં આપણે નાખી દઈશું હળદર, ચટણી પાવડર,
સ્વાદ પ્રમાણે મીઠું. લાકડાનું છે તો મજા આવે છે. એમાં આપણે નાખી દઈશું જે બધા વેજીટેબલ્સ આપણે મેશ કરેલા છે એ બધા. મસ્ત હવે હલાવી નાખશું. જો આપણી ભાજી હવે એકદમ રેડી થઈ ગઈ છે. એમાં થોડું નાખી દઈશું લીંબુ, અને જેને વધારે ખાવું હોય બાજુમાં સલાડની હારે આપી દેવાના લીંબુ. અને ગાર્નિશિંગ માટે ધાણાની આ થોડી કમી છે એટલે એવું છે. તો ચાલો આને મિક્સ કરી દઈએ. તો આપણી ભાજી એકદમ રેડી છે. હવે ખાલી પાવ શેકવાના રહ્યા. તો ચાલો બધા પાવભાજી ખાવા. તમે બધા આવશે તો અમારે થઈ રહે પાવભાજી. એમ જ થાય. તો જો અત્યારે વાગી ગયા છે 7:30. તો ચાલો થોડી કોમેન્ટ લઈ લઈએ. તો ફતેમાં લક્ષ્મીની કોમેન્ટ આવી છે કે મારી કોમેન્ટ કેમ વાંચતા નથી. તો એવું નથી, બધાની કોમેન્ટ વાંચતા જ હોય. અને તમારું નામ તો અમારા મનમાં રહી ગયું છે. તમે નો કોમેન્ટ કરો ને તો કદાચ મારે આમ લેવાઈ જાય નામ એમ. આ તો કદાચ નો આવ્યું હોય, અથવા હમણાં હું કોમેન્ટ લેતી નહોતી ને, આમ મળવા ગઈ હતી ત્યારે એટલી બધી કોમેન્ટ આપણે લીધી નથી કોઈની. એટલે એવું બધું છે. પછી ગીતાબેન પટેલા કહે છે જય બાબા સ્વામી, જય બાબા સ્વામી. અરુણાબેન મુંગળા કહે છે જય સ્વામિનારાયણ. યાસ્મીન ભરમાળ કહે છે મુખવાસ એકદમ મસ્ત બનાવ્યો છે, થેન્ક યુ. પછી મહેશ ચાવડા કહે છે મને તમારા બ્લોગ જોવાની બહુ મજા આવે છે, હું રોજ જોઉં છું. તો થેન્ક યુ મહેશભાઈ. આવી રીતના સપોર્ટ કરતા રહેજો અને કોમેન્ટ પણ કરતા રહેજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો. પછી ગોસાઈ કાનો કહે છે સરસ ફટાણું ગાયું માસીએ, હિના ગોસ્વામી ફ્રોમ ભાટિયાથી. તો થેન્ક યુ. તો હિનાબેનની એક ભજનની ચેનલ છે. તમારે જો વધારે ભજન અને ગીત સાંભળવા હોય ને તો હીરુના ભજન કરીને ચેનલ છે, તમે જરૂરથી જોઈ આવજો. પછી વીએમ રાવલ કહે છે માસીએ સરસ ફટાણું ગાયું, થેન્ક યુ. પછી ફતેમાં લક્ષ્મીધર કહે છે મુખવાસ બહુ મસ્ત બનાવ્યો રાધિકાબેન. તો થેન્ક યુ. પછી દક્ષાબેન આલગિયા કહે છે હું દરરોજ તમારો વિડીયો જોઉં છું ગારિયાધરથી. આલગિયા નીરલ પહેલી લાઈક મારી છે. બરોબર છે. ગારિયાધરથી અમારા મામાનું ગામ છે ને, નવા ગામ, ત્યાંથી સાવ નજીક જ ગારિયાધર થાય છે ને અમે ઘણીવાર ગારિયાધર આવીએ છીએ ખરીદી કરવા, એમ ઘણીવાર આવતા હોય છે. પછી સુમિતા દુધાત કહે છે અને પછી ધામેચા નિકિતાબેનની કોમેન્ટ આવી છે કેમ છો દીદી. તો જો એકદમ મજામાં છવી. તો આજે જો એટલી જ કોમેન્ટ છે. તો આવી રીતના સપોર્ટ કરતા રહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.